બનાસકાંઠાના ભાભરમાં વેસ્ટેજ દોરી એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો છે। ત્યારે અભિયાનમાં વેસ્ટેજ દોરી એકત્ર કરી તેનો નિકાલ કરાયો છે। ભાજપ દ્વારા વેસ્ટેજ પતંગ દોરા એકત્રીકરણ અભિયાનમાં સર્વપ્રથમ તથા ઉપપ્રમુખ જોડાયા છે। બનાસકાંઠાના ભાભર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વેસ્ટેજ પતંગ દોરા એકત્રીકરણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। ઉત્તરાયણનો પર્વ પૂરો થતા વેસ્ટેજ પતંગ દોરા જાહેર રસ્તાઓ પર ઠેર ઠેર જોવા મળતા હોય છે, જે પશુ પક્ષી તેમજ માનવ જીવન માટે ઘાતક પુરવાર થાય છે। ત્યારે ભાભરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વેસ્ટેજ દોરી તથા પતંગના કચરાના એકત્રીકરણ માટે અભિયાન ચલાવ્યું હતું, જેમાં ભાભર શહેર પ્રમુખ, જિલ્લા પક્ષી મોરચા પ્રમુખ, નગરપાલિકા ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો જોડાયા હતા। આ અભિયાનમાં મોટા પ્રમાણમાં વેસ્ટેજ દોરી એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો। તારીખ 14મી જાન્યુઆરીએ આપણે સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। એમાં પણ આપણે ગુજરાતીઓએ તો ખૂબ જ ઉત્સાહથી પતંગોત્સવ ઉજવ્યો અને એના બીજા દિવસે ભાભરને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે જગ્યાએ જે ઠેર ઠેર દોરાઓ અને પતંગો જે વેસ્ટેજ પડ્યા હતા એ વીણી અને સફાઈ અભિયાન ઉપાડ્યું હતું, જેના થકી કોઈ પશુ પક્ષી જીવજંતુ કે કોઈ મનુષ્યને કે રાહદારીઓને કોઈ નડતરરૂપ થતી વસ્તુ કોઈ અમને નુકસાન ના પહોંચાડે એટલા માટે સૌએ ઉત્સાહભેર આજે સફાઈ અભિયાન કર્યું અને સૌએ ભાગ લીધો। સાહેબ, તારીખ 14મી જાન્યુઆરીએ આપણે સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। એમાં પણ આપણે ગુજરાતીઓએ તો ખૂબ જ ઉત્સાહથી પતંગોત્સવ ઉજવ્યો અને એના બીજા દિવસે ભાભરને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે જગ્યાએ જે ઠેર ઠેર દોરાઓ અને પતંગો જે વેસ્ટેજ પડ્યા હતા એ વીણી અને સફાઈ અભિયાન ઉપાડ્યું હતું, જેના થકી કોઈ પશુ પક્ષી જીવજંતુ કે કોઈ મનુષ્યને કે રાહદારીઓને કોઈ નડતરરૂપ થતી વસ્તુ કોઈ અમને નુકસાન ના પહોંચાડે એટલા માટે સૌએ ઉત્સાહભેર આજે સફાઈ અભિયાન કર્યું અને સૌએ ભાગ લીધો। સાહેબ, તારીખ 14મી જાન્યુઆરીએ આપણે સૌએ